તળાજા કોંગ્રેસ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। આજરોજ તારીખ 3/11/2025 બપોરના 12:30 કલાકે તળાજા શહેર અને તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવાનો આવ્યો હતો। ત્યારબાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તળાજા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ખેડૂતોની માંગોને લઈને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેઓ પાલીતાણા ચોકડી પાસે રસ્તો ચક્કાજામ કરતા પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરીને તળાજા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા। તળાજા કોંગ્રેસના કાર્યકરો દ્વારા રસ્તો ચક્કાજામ કરતા તળાજા પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। પાલીતાણા ચોકડી ખાતે તળાજા કોંગ્રેસના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। બીજા ગમે વ્યવસ્થિત લઈજો। પોલીસ દ્વારા અમારા ધરણાનો કાર્યક્રમ હતો સવારના 10:30 થી 5 વાગ્યા સુધીનો, પરંતુ આ પોલીસ દ્વારા સરકારના ઇશારે તમામ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે। जय जवान जय किसान, जय जवान जय किसान। माफ करो माफ करो, माफ करो माफ करो, माफ करो माफ करो। हेलो भाई, जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय जवान जय जवान जय जवान जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। माफ करो खेडूतोना देवा, माफ करो જાકીરભાઈ, બીજા ગમે વ્યવસ્થિત લઈજો।